મોડાસા ખાતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ત્રીજા નોરતે બાળકોએ અલગ અલગ 100 થી વધુ વેશભૂષા ધારણ કરી ઉજવણી કરી। મોડાસા વિસ્તારમાં વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે મોડાસા ખાતે ખાસ કરીને ત્રીજા નોરતે બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્રીજા નોરતે બાળકો વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા કે જેમાં સમાજમાં સંદેશો પહોંચે તે મુજબની અલગ અલગ થીમ અનુસાર વેશભૂષા ધારણ કરી સમાજને સંદેશો પહોંચાડવા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વેશભૂષામાં જય શ્રી રામ પરિવાર, દેશભક્તિ, ડોક્ટર, ફળફૂલ, ખેડૂત મિત્રો સાથે આદિવાસી નૃત્ય થીમ, શિવ પરિવાર, શબરી, શિવાજી, અલગ અલગ ધાર્મિક એકતા થીમ અને શ્રી કૃષ્ણ પરિવાર, મીરાબાઈ, હનુમાનજી સહિત વિવિધ થીમ પર સમાજને સંદેશો પહોંચાડવા ભક્તિની આરાધના સાથે એક સુંદર આયોજન કરવામાં આવ્યું અને બાળકોએ ભાગ લીધો હતો। આજે ત્રીજા નોરતે અમારા પ્રગતિ મંડળના બાળકોએ અવનવી વેશભૂષા વ્યક્ત કરી છે। લગભગ 300 કરતાં વધારે બાળકોએ એમને જુદા જુદા ફેન્સી ડ્રેસીસ પહેરી અને આપણું મનોરંજન કર્યું છે, પણ સાથે સાથે એમને માતાજીની ભક્તિ કરી છે। તમે જોઈ રહ્યા છો કે બાળકોએ જુદા જુદા વેશ ધારણ કર્યા છે। ભારતના બધા જ પ્રાંતો, પછી બંગાળી હોય, મરાઠી હોય કે રાજસ્થાની હોય, એવા વિવિધ કોસ્ચ્યુમ પહેરીને પોતાની ભક્તિ કરી છે। સાથે સાથે પર્યાવરણ, સ્વચ્છતા, પાણી બચાવો એવા વિવિધ થીમ્સ પર પણ બાળકોએ પોતાનું વ્યક્ત કરેલું છે। એ સિવાય પણ તમે જુઓ તો ભારતીય સનાતન સંસ્કૃતિ કે જેની અંદર આપણા જે રામ, કૃષ્ણ, શિવ જેવા પાત્રો પણ કર્યા છે। ઐતિહાસિક પાત્રો શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ આવા પાત્રો વ્યક્ત કરી અને એક વીર રસ જાગૃત કર્યો છે। એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની પૂજા આજે આવશ્યક છે એવો સંદેશો આપણને આપે છે।